નેશનલ પ્રેસ એસોસિએશનનું ત્રીજું સ્નેહ મિલન યોજાયું। નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સુરત ખાતે પત્રકારો માટે ત્રીજું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સ્નેહ મિલન વીર નર્મદા યુનિવર્સિટી ખાતે સવારના સમયે રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। નેશનલ પ્રેસ એસોસિએશન કોર કમિટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે આ કાર્યક્રમમાં મહેશભાઈ સવાણી, હિંમતભાઈ ભાલિયા, કનુભાઈ ટેલર, મનોજભાઈ મિસ્ત્રી, ભરતજી ઠાકુર, નવીનભાઈ ચૌહાણ, નરેશભાઈ વરિયા, પીએન સાકટ, રાજેશભાઈ મકવાણા, જાકીર હુસેન, રાણાભાઈ રબારી, હેમાંશુભાઈ, કેબી પઠાણ, રમેશભાઈ અંટાળા, નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ સિયાળ, નેશનલ પ્રેસ એસોસિએશનના અમરેલી જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ મકવાણા, અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને આ સાથે કાર્યક્રમમાં ટ્રસ્ટી પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા, પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ સાખટ, પ્રદેશ ખજાનચી વિજયભાઈ મેસુરિયા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ અંગે વિવિધ ચર્ચાઓ કરી પ્રવચન પણ કર્યું હતું। સાથે પત્રકારો માટે વધુ આગળ શું કરી શકાય તે અંગે માર્ગદર્શન પણ મહેમાનો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનમાં પધારેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ ટ્રોફીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે આ કાર્યક્રમમાં પધારેલ તમામ પત્રકારોનું પણ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી તમામ પધારેલ મહેમાનો તેમજ પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। ધી મિરર ન્યૂઝ સુરત। હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।